વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ કોર્પોરેશનમાં પક્ષપલટુ અને ટિકિટ મળતા ભાજપના કાર્યકરોમાં નારાજગી। ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસમાંથી આવેલા યશ જાદવને ટિકિટ મળતા અસંતોષ। ચાંદખેડા વોર્ડના અનુસૂચિત જાતિના આગેવાનોએ રાજીનામા આપ્યા। 20 વર્ષથી મહેનત કરી હોવા છતાં ટિકિટ ન મળ્યાનો ભાજપ કાર્યકરોનો આરોપ। આવનારી ચૂંટણીઓમાં વય મર્યાદા વટાવી ચૂકવાની કાર્યકર્તાઓમાં ચિંતા। ભાજપ પર ભરોસો રાખવા કરતાં કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હોત તો મળી જાત, કાર્યકરોનું કહેવું છે। शहर में भाजपा उम्मीदवारों जाहरात थी गई है। टेलिफोन जानकारी आपी है त्यारे बात करवामां आवे तो अनेक कार्यकर्ताओं नाराज है। भाजपमांथी पण नाराजगी सामे आवी छे। तद्वे जे रीतना अत्यारे दृश्यो जोई रह्या छो अमदावादना खानपुर विस्तारनी बहार हिरेनडी परमार के जे प्रमुख है अनुसूचित जाति मोर्चो चांदखेड़ा वोर्ड अमदावाद शहरना तेओ अहींया आव्या छे पोताना कार्यकर्ताओं साथे अने राजीनामું આપવા। તેમની સાથે ખાસ વાતચીત કરીશું। કયા કારણોસરથી તમે રાજીનામું હિરેનભાઈ કયા કારણથી તમે રાજીનામું આપો છો અને કેટલા લોકો છે તમારી જોડે? અમે લોકો છેલ્લા 22-25 વર્ષથી ભાજપ જોડે સંકળાયેલા છીએ। પાર્ટી અમને જોઈએ એ પ્રમાણે બધા હોદ્દા બધું આપ્યું છે। હાલ જે 4 ઉમેદવાર આપ્યા છે એ ઉમેદવાર નવા આવેલા ઉમેદવારો છે। એમાં અમારા અનુસૂચિત જાતિ મોરચામાંથી જે ઉમેદવાર છે એ એના ફાધર આની પહેલાં કોર્પોરેટર હતા અને ફાધરની પાછળ પાર્ટી કે કોઈના ઘરનાને નહીં આપવો તો એ છોકરાને નવો ફ્રેશ છોકરો એમને આપ્યો છે। તો પરિવારવાદ ચલાવ્યો છે પાર્ટીએ અને અમારા જૂના જે 25-30 વર્ષ જૂના કાર્યકર્તાઓ છે એ લોકોની બધાની લાગણી દુભાઈ છે। લોકોના 50-50 વર્ષ થવા આવ્યા પાર્ટીમાં કામ કરતાં કરતાં। તો હવે અમે બધા ભેગા મળી અને સામૂહિક રાજીનામું આપવાની વિચાર્યું છે। કોંગ્રેસમાંથી આ એવી વાત છે કે એમના ફાધર પહેલાં કોંગ્રેસમાંથી આવ્યા હતા અને પછી કોર્પોરેટર બન્યા। તમને લાગે છે પરિવારવાદ જે ના પાડતા તે પરિવારવાદ હવે અહીંયા જોવા મળ્યો છે? હા, 100% છે। પરિવારવાદ એ જ્યારે કોંગ્રેસમાંથી આવ્યા ત્યારે એમના પુત્રના જે એકદમ ફ્રેશ છે। જ્યારે અમારા લોકો જે કામ કર્યા હજુ તો એનો હું તો એવું માનું હું જ્યારથી ભાજપમાં કામ કરું મારા પછી તો એનો જન્મ થયો છે છતાં એને આજે પાર્ટીએ ટિકિટ આપી દીધી છે। તો પરિવારવાદ અહીંયા આવ્યો છે અને વાત કરી શકાય કે અહીંયા વિરોધ છે અને તમામ લોકોએ પદ ઉપરથી રાજીનામું આપ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે। શું કહેશો તમે, શું કહેવું છે? સાહેબ, અમારા ચાંદખેડાની અંદર કર્મઠ કાર્યકર્તાની ફોજ આખી ભરેલી છે। ચાંદખેડા બહુ સેન્સિટિવ વિસ્તાર છે। ચાંદખેડામાં જે જનરલ ટિકિટ ફાળવી છે એ જનરલના અત્યારના ઉમેદવાર રાજશ્રીબેન કેસરી કરીને ઉમેદવાર જે કોંગ્રેસમાંથી છે એનું દર વર્ષે કામ કરે છે। બેન જાહેરમાં બોલે છે કે આ ભાઈ મારા માટે કામ કરે, ગુલદસ્તો પહેલાં મારા માટે લઈને આવે છે જીતું એટલે એ ભાઈને ટિકિટ આપી છે। તમે બધી ટિકિટનું વર્ગીકરણ કરવા જાઓ તો સાહેબ આ અન્યાય થયો છે। મૂળભૂત કાર્યકર્તા ચાંદખેડા અનામત સીટ છે। અનામત સીટ દર 15 વર્ષે અમારા આ બધા પુરુષોની ઉંમર પાર્ટીના કાર્યક્રમ 15 વર્ષ પૂરા થઈ જાય અમારું રાજકારણી ખતમ થઈ જાય છે। હવે ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરવા માટે કોઈ તક નથી। કદાચ કોઈ અવસર આપતું હોય તો કોંગ્રેસ પાર્ટી છે કે જે 60 વર્ષે 55 વર્ષે 5 ટર્મ આપી શકે છે, બીજેપી નહીં આપી શકે, એટલે અમે બીજેપી છોડીએ છીએ। તો આ જે તમામ નિયમો છે ઉંમરના, આ ઉપરાંત જે 60 વર્ષનો જે નિયમ છે, પરિવારવાદનો નિયમ છે, આ તમામને લઈને અત્યારે તેઓ નારાજ થયા છે અને પક્ષમાંથી રાજીનામું આપવા માટે આવ્યા છે અને પક્ષથી નારાજ હોવાની વાત પણ વીટીવી સમક્ષ કરી હતી। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।